હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 6 કે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એના વિશે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે ચેપ્ટરનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એટલે કે વિદ્યુતનું પ્રેરણ આપણે કરવું છે ચુંબકીય ક્ષેત્રથી. તો આગળના ચેપ્ટર આપણે યાદ કરીએ તો ચેપ્ટર નંબર 3 કહીએ તો તેમાં ગતિમાન વિદ્યુત ભાર કે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને એ વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ચેપ્ટર નંબર 4 ની અંદર કરેલું છે. અને ચેપ્ટર 5 માં આપણે જે ચુંબક છે કાયમી ચુંબક, એ કાયમી ચુંબકની આપણે ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરેલો છે. તો આપણે એમ કહીએ કે વર્ષો પહેલા વિદ્યુત અને ચુંબક બંનેની જે શાખાઓ છે એ જુદી જુદી હતી. મતલબ કે વિદ્યુત અને ચુંબકને કોઈ પણ પ્રકારનો સંબંધ હતો નહીં. સંબંધ હતો પણ તેની કોઈ પણ જાણકારી નહોતી. જો આપણે વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કરવાનો હોય તો આપણે એવું કહીએ કે બેટરી જે છે, સેલ જે છે, તેનાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી અને વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કરતા. પછી ચુંબકનો અભ્યાસ કરવાનો હોય તો એ જે છે એ ચુંબકથી તેનો અભ્યાસ થતો હતો, કે જે કાયમી ચુંબક મળે છે તેનાથી તેનો અભ્યાસ થતો. અને ત્યારબાદ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કરેલું કે જ્યારે પણ કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો હવે એનું જ આપણે ઓપોઝિટ વિચારીએ કે શું ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે કે નહીં. તો તેનો જે અભ્યાસ છે એ માઇકલ ફેરેડે અને હેનરી જે સાયન્ટિસ્ટ છે તે લોકોએ કરેલું છે. જેમ ઓસ્ટેડે સાબિત કર્યું કે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તેમ માઇકલ ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા એવું સાબિત કરેલું કે ચુંબકીય ક્ષેત્રથી, ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે છે. તો આમ ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી જો જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તે ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. એટલે કે હવે ગમે ત્યારે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવો શબ્દ આપણે સાંભળીએ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એવો આપણે શબ્દ સાંભળીએ એટલે આપણે એટલું યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આમ જો આપણે તેની વ્યાખ્યા આપી હોય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, તો ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. ફરી વખત કે ચુંબકીય ક્ષેત્રના ફેરફાર થવાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. અને આના વિશેના અભ્યાસ જે છે એ હેનરી નામના વૈજ્ઞાનિક અને માઇકલ ફેરેડે પ્રયોગો દ્વારા સાબિત કરેલું છે. તો બસ હવે આપણે એ જે છે એના જ પ્રયોગો આજે આપણે જોવાના છે, એટલે કે ફેરેડે અને હેનરીના પ્રયોગો. માઇકલ ફેરેડે તથા આપણે કહીએ હેનરી ના પ્રયોગો. તો શાના માટેના પ્રયોગો? તો કહી શકાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેના પ્રયોગો. ચલો તેમાં જ આપણે પહેલું કહીએ કે એનો પહેલો પ્રયોગ, કે પહેલા પ્રયોગની અંદર એને કઈ કઈ વસ્તુ લીધેલી છે. તો એક ગુચડું. હવે જો આપણે ગુચડું શબ્દ યુઝ કરીએ, લૂપ શબ્દ યુઝ કરીએ, ત્યારે એટલું સમજવાનું કે લૂપ અથવા તો ગુચડું એ
વાહક તારનું બનેલું છે અને વાહક તારની ઉપર એક અવાહક પડ ચડાવેલું છે. જેમ સોલેનોઇડની વ્યાખ્યા આપેલી હશે આગળ, બસ એ જ પ્રમાણે આપણે કહીએ કોઈ પણ એક ગૂંચળું. હવે વાહક ગૂંચળું કહીએ તો પણ ચાલે, ફક્ત ગૂંચળું કહીએ તો પણ ચાલે, લૂપ કહીએ તો પણ ચાલે, પણ સમજવાનું તેની અંદર કે તે વાહક તારનું બનેલું છે અને તેની ઉપર એક અવાહક પડ ચડાવેલું છે. તો અહીંયા પહેલા પ્રયોગની અંદર માઇકલ ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકે એક ગૂંચળું વાહક ગૂંચળું લીધેલું છે અને તેની પાસે એક ચુંબક મૂકેલું છે, ગજ્યો ચુંબક. ચલો હવે એ પ્રમાણેની ગોઠવણી આપણે જોઈએ તો ગોઠવણી કંઈક આ મુજબ છે. એક આ વાહક ગૂંચળું કે જેને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે અને તેની પાસે એક ગજ્યો ચુંબક મૂકેલું છે. હવે ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળાનું જે આડછેદ આપણે કહીએ તેની સામે રહે તે રીતે ગોઠવેલું છે. એટલે આ એક ગજ્યો ચુંબક કે જેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે મૂકેલું છે. હવે અહીંયા જો આપણે આકૃતિ મુજબ જોઈએ તો વાહક ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડેલ છે. જ્યારે પણ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે ત્યારે આપણે એવું સમજી શકીએ કે તેમાં વિદ્યુત પ્રવાહ વહે છે. કેમ કે અહીંયા આપણે કોઈ પણ બેટરી જોડેલ નથી અને છતાં બી જો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે મતલબ તેની અંદર પ્રવાહની હાજરી છે. હવે અહીંયા આ ગજ્યા ચુંબકનું આપણે જો ચુંબકીય ક્ષેત્ર વિચારીએ તો એ હંમેશા n થી s તરફ હોય. એટલે કે આપણે કહીએ કે આ કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા હવે જ્યારે પણ ગજ્યા ચુંબકનું ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે મૂકી અને જો ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. જો પહેલા પ્રયોગની અંદર શું છે તો કે જ્યારે પણ ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે મતલબ ચુંબકને ગૂંચળાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે ત્યારે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. હવે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય છે તેની દિશા કઈ બાજુ? તો અત્યારે આપણે સ્વીકારી લઈએ કે એની જે દિશા છે કોઈ પણ એક તરફ છે. એની પણ સાબિતી આપણે આગળ લેન્ઝના નિયમની અંદર આપવાની છે કે કઈ દિશામાં અને કઈ રીતે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ફક્ત પહેલા પ્રયોગની અંદર ફેરેડે અને હેનરીના પ્રયોગમાં એટલું જ સમજીએ કે જ્યારે પણ ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિ હોય ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. તો અત્યારે આપણે એવું વિચારીએ કે અહીંયા જે કંઈ પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એ કોઈક આ દિશામાં છે. ચલો એટલે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જે છે કંઈક આ દિશામાં વહે છે. શું કામ આ દિશામાં છે તેની આપણે ચર્ચા આગળની થિયરીની અંદર એનું રીઝન આપણે આગળની થિયરીની અંદર આપવાનું છે. ફક્ત અહીંયા આપણે તો પહેલા પ્રયોગની અંદર એવું સાબિત થયું કે જ્યારે ચુંબકને ગૂંચળાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે એટલે કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત એટલે કે ઉત્પન્ન થાય છે. અને એમાં પણ જ્યારે પણ ગૂંચળાનો ઉત્તર ધ્રુવ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી અને ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. ક્યારે? તો
કે જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે, એટલે કે જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એટલે કે નજીક લાવતા જે દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, દૂર લઈ જતા તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। અને જો આપણે ચુંબકની ગતિ અટકાવીએ, એટલે કે જો ચુંબકને સ્થિર કરવામાં આવે તો ગેલ્વેનોમીટર પણ સ્થિર આવર્તન દર્શાવે છે। આમ ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિ જરૂરી છે। હવે આ જે પ્રયોગો છે એમાં આપણે કહીએ કે જો ચુંબકનો દક્ષિણ ધ્રુવ ગૂંચળા તરફ રાખી અને ગતિ કરાવવામાં આવે તો આગળના જે પરિણામો છે તેના કરતા વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે। એનો મતલબ કે અહીંયા આપણે ઉત્તર ધ્રુવ રાખેલો છે ત્યારે આપણે આ દિશામાં વિદ્યુત પ્રવાહ કીધો છે। જો હવે દક્ષિણ ધ્રુવ રાખીએ અને નજીક લાવવામાં આવે તો તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, અને જો ચુંબકને દૂર લઈ જવામાં તો તેના કરતા પણ તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। આમ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પણ ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત પ્રવાહની દિશા માટે જવાબદાર છે, પરંતુ જો ચુંબકની ગતિ અટકાવવામાં આવે, ચુંબકને સ્થિર કરવામાં આવે તો ગેલ્વેનોમીટર પણ સ્થિર આવર્તન દર્શાવે છે। તો આ છે એનો પહેલો પ્રયોગ। ચલો બીજો પ્રયોગ આપણે કરીએ। તો બીજા પ્રયોગની અંદર બે ગૂંચળા લીધેલા છે, જેમાં એક ગૂંચળાને બેટરી સાથે જોડેલ છે અને બીજા ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે। તો અહીંયા આપણે એવું કહીએ કે ચલો આ કોઈ પણ એક ગૂંચળું કે જે ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે અને તેની જ બાજુમાં આપણે એક બીજું ગૂંચળું રાખીએ, અને તેને આપણે બેટરી સાથે જોડીએ। તો હંમેશા બેટરી હોય તો તેના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે, ઋણ ધ્રુવમાં અંદર જશે। અને આગળના ચેપ્ટર મુજબ કહી શકાય કે જ્યારે પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તો આનું જે કાંઈ પણ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આપણને કંઈક આ દિશામાં જ મળશે, અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે સંકળાય છે। હવે અહીંયા આપણે એમ કહીએ કે આ ધારો કે C1 કોઇલ અને આના માટે કહીએ C2 કોઇલ છે, એટલે કે ગૂંચળું છે, લૂપ છે। તો જ્યારે C2 ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા સાથે સંકળાય છે, અહીંયા જેમ છે તેની જેવું જ। હવે જ્યારે પણ બંને ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે, હવે સાપેક્ષ ગતિ મતલબ કોઈ પણ એક સ્થિર અને બીજું જે છે ગતિમાન અવસ્થામાં, નજીક લાવીએ અથવા તો દૂર લઈ જઈએ। હવે અહીંયા પણ એવું કહી શકાય પહેલા પ્રયોગમાં કે જો આપણે ચુંબકને સ્થિર રાખીએ અને ગૂંચળાને ગતિ કરાવવામાં આવે, તેનાથી નજીક અથવા તો દૂર લઈ જઈએ તો પણ આપણને સમાન પરિણામ જોવા મળે છે। એનો મતલબ કે કોઈપણની સાપેક્ષ ગતિ હોવી જરૂરી છે। આ ગૂંચળાને સ્થિર રાખીએ અને તેને નજીક લઈ જઈએ કે દૂર લઈ જઈએ તો પણ આપણને સમાન પરિણામ મળે છે। અત્યારે આપણે વિચારીએ કે C1 ગૂંચળું સ્થિર છે અને C2 ગૂંચળાની નજીક લાવવામાં આવે છે। નજીક લાવતા ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। ધારો કે કંઈક આ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે, તો જો ગૂંચળાને દૂર લઈ જઈએ તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। હવે જો C2 ગૂંચળાને સ્થિર રાખી અને C1 ને તેની નજીક લાવવામાં આવે
અને દૂર લઈ જવામાં આવે તો પહેલા જે પરિણામ છે તેવા જ પરિણામ આપણને અહીંયા વિદ્યુત પ્રવાહની દિશાના જોવા મળે છે બરાબર આમ બંને ગુંચળાની સાપેક્ષ ગતિ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે અહીંયા પણ કહી શકાય કે સાપેક્ષ ગતિ આમ સાપેક્ષ ગતિ એટલે કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જો ચુંબકને આપણે નજીક લાવીએ ત્યારે ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે દૂર લઈ જઈએ ત્યારે ઘટાડો થાય છે આથી વિદ્યુત પ્રવાહની દિશા જે છે બદલાય છે આમાં પણ એવું થશે આને નજીક લાવીએ કે આ ગુંચળાને નજીક લાવીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે દૂર લઈ જઈએ ત્યારે ઘટાડો થાય છે આમ એવું કહી શકાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર અગત્યનો છે આમ ચુંબકીય ક્ષેત્રના ફેરફારને લીધે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોવા મળે છે હવે આ બંને પ્રયોગોના પરિણામ એવું કહી શકાય કે બંને ગુંચળાની અથવા તો ગુંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિ જરૂરી છે પરંતુ ફેરેડે અને હેનરીએ એવું પણ સાબિત કરેલું છે કે હંમેશા સાપેક્ષ ગતિ હોય તેવું જરૂરી નથી તો તેના માટેનો ત્રીજો પ્રયોગ જે છે તેમાં એક ગુંચળા સાથે ગેલ્વેનોમીટર અને બીજા ગુંચળા સાથે બેટરી અને તેની સાથે એક કળ જોડેલ છે આપણે ટેપ કી કહીએ અથવા તો સાદી ભાષામાં કહીએ કળ કે તો જ્યારે પણ કળ કે ને આપણે પ્રેસ કરીએ દબાવીએ ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ જે છે વહે છે આમાં વિદ્યુત પ્રવાહ વહે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ચુંબકીય ક્ષેત્ર બીજા ગુંચળા સાથે સંકળાશે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે છે હવે ક્ષણિકનો મતલબ શું કે જો આપણે કળને સતત દબાવેલી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી એનો મતલબ કે જ્યારે આપણે કળ કેને પ્રેસ કરીએ દબાવીએ ત્યારે જો આ દિશામાં તેનો વિદ્યુત પ્રવાહ વહે ત્યારે અહીંયા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કંઈક આપણને આ દિશામાં મળે છે પણ તે ક્ષણ પૂરતો છે એનો મતલબ ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં આવર્તન દર્શાવી અને શૂન્ય પર સ્થિર થાય છે કારણ કે કળ દબાવતા તેમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહે સ્થિર વિદ્યુત પ્રવાહ સ્થિર એટલે કે સતત સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ચુંબકીય ક્ષેત્રનો પછી ફેરફાર થતો નથી જો ફેરફાર ન થાય તો ગેલ્વેનોમીટર આવર્તન શૂન્ય બને એટલે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી પરંતુ પ્રવાહનું નિર્માણ થાય છે પણ ક્ષણ પૂરતું અને જો આપણે હવે કળને ઓફ કરીએ જે દબાવેલી છે એમાંથી આપણે કળને ઓફ કરીએ ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે છે પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે કે ઓન કરતા જે દિશામાં ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે તેના વિરુદ્ધ દિશામાં કળ ઓફ કરતા ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે છે તો આ જે ક્ષણ પૂરતું આવર્તન દર્શાવે છે તે પણ વિદ્યુત ચુંબકીયના પ્રેરણ માટે મહત્વની બાબત છે તો તેમાં પણ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને લીધે જ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને છે જો આપણે આને ઓફ રાખેલ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ વહેતો નથી વિદ્યુત પ્રવાહ ન હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ ન હોય તો આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાતો નથી ગેલ્વેનોમીટર સ્થિર રહેશે પ્રવાહ આ ગુંચળામાં નથી એટલે આને જ આપણે C1 અને C2 નામ આપીએ તો C1 માં પ્રવાહ ન હોય
તો C2 માં પણ પ્રવાહ વહેતો નથી. હવે જ્યારે કળ પ્રેસ કરીએ, દબાવીએ આપણે, ત્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે શૂન્ય છે તેમાંથી ચુંબકીય ક્ષેત્ર મળે છે. આમ આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલ 0 માંથી કંઈક મૂલ્યમાં ફેરફાર થાય ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે. સતત વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે કે સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર સમાન બનશે. ચુંબકીય ક્ષેત્રનો ત્યારબાદ ફેરફાર થતો નથી તો ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવશે. પછી હવે કળ આપણે બંધ કરીએ, ઓફ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર જે છે તેમાંથી 0 થશે. તો આનું ચુંબકીય ક્ષેત્ર પણ 0 થશે, એટલે કે જે હતું એમાંથી ફેરફાર થઈ અને 0 થયું ત્યારે ગેલ્વેનોમીટર વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે. આમ આ જે 3 પ્રયોગો છે એ 3 પ્રયોગોમાંથી એવું આપણે એક તારણ કાઢી શકાય કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થાય ત્યારે ગુજળામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઓકે, એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના મતલબ ચુંબકીય ક્ષેત્રના ફેરફારને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટના. અને હવે એક વધારાનું આપણે કહીએ કે જો સાપેક્ષ ગતિ વધારવામાં આવે એટલે કે આ જે આપણે ચુંબક કહીએ કે આ જે ગુજળું છે C2 તેને ઝડપથી ગુજળા તરફ બીજા ગુજળા તરફ લાવવામાં આવે તો ગેલ્વેનોમીટર જે છે વધુ આવર્તન દર્શાવે છે. આમ તેની સાપેક્ષ ગતિ જો આપણે વધારીએ તો પણ વિદ્યુત પ્રવાહ વધુ ઉત્પન્ન થાય છે. આમ આ ફેરેડે અને હેનરીના પ્રયોગો છે. ચલો એનું જો હવે આપણે તારણ કેવું હોય કે આ પ્રયોગોના તારણ તો આપણે એ તારણની અંદર પ્રથમ પોઈન્ટ આપણે એવું કહી શકાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે સાપેક્ષ ગતિ અનિવાર્ય છે. એટલે કે ચુંબક અને ગુજળા અથવા તો બંને ગુજળાની સાપેક્ષ ગતિ અનિવાર્ય છે. જો કહી શકાય કે ગુજળું તથા ચુંબકની સાપેક્ષ ગતિ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે જવાબદાર છે. બરાબર. ચલો બીજો પોઈન્ટ આપણે કહીએ કે સાપેક્ષ ગતિ જે છે, હવે ગતિની દિશા બદલાતા વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે એટલે કે આમ કહી શકાય કે ગતિની દિશા બદલાવતા પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે તેની દિશા પ્રેરિત વિદ્યુત પ્રવાહ ની દિશા બદલાય છે. ઓકે, ચલો પછી એક આપણે પોઈન્ટ કહીએ તો એની જે ગતિ છે એટલે કે જે ચુંબક અથવા તો ગુજળાની ગતિ વધારતા અથવા તો ઘટાડતા વિદ્યુત પ્રવાહ જે છે એ વધુ અથવા તો ઓછો ઉત્પન્ન થાય છે. એટલે આપણે કહી શકાય કે ચુંબક અથવા જે આપણે કહીએ ગુજળું ગુજળાની ગતિ એટલે આપણે કહીએ એની ઝડપ વધારતા અથવા ઘટાડતા પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધે અથવા તો ઘટે છે. જો વધારે તો વિદ્યુત પ્રવાહ વધે અને જો એની
સાપેક્ષ ગતિ આપણે ઘટાડીએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ ઘટે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા આપણે કીધું છે સાપેક્ષ ગતિ. સાપેક્ષ ગતિ મતલબ કોઈ એક સ્થિર હોય અને બીજાને આપણે નજીક અથવા તો દૂર લઈ જઈએ, અથવા બંને નજીક આવશે તો બંને એક સાથે નજીક અથવા તો દૂર, તેને આપણે સાપેક્ષ ગતિ કહીએ. પરંતુ બંને ગૂંચળા, ધારો કે આ ચુંબક છે અને આ ગૂંચળું છે, બંનેને એક જ દિશામાં એક સાથે ગતિ કરાવવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. કેમ કે જે ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકથી આ ગૂંચળા સાથે સંકળાશે અને પછી બંને વચ્ચેનું અંતર, સાપેક્ષ અંતર બદલાતું ન હોય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. એટલે એક પોઈન્ટ આપણે વધારાનો એ પણ કહી શકીએ, જે આપણે હું અહીંયા લખું છું કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ ન હોય અથવા તો એક જ દિશામાં બંને ગૂંચળા ગતિ કરતા હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. એટલે કે ચુંબક અને ગૂંચળું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. બરાબર છે? એટલે આ જે આપણે પ્રયોગો કહીએ છીએ એ પ્રયોગોના આ તારણો છે. તો પ્રયોગો યાદ રાખો અને સાથે સાથે એના આ 4 તારણો યાદ રાખો. આખો જે પ્રયોગ બધા છે એ સરળતાથી યાદ રહેશે. હવે આગળ આપણે એટલે કે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સ આપણે ભણેલા છીએ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો કોઈ સપાટી સાથે સંકળાતી હોય તો એને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. તો અહીંયા આપણે એવું થશે, આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાય છે, મતલબ બીજા ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે એવું કહી શકાય. અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સંકળાય છે, આની સાથે ચુંબકીય ફ્લક્સ. આમાં જ્યારે પણ પ્રવાહ હશે ત્યારે તેની સાથે ફ્લક્સ સંકળાય છે. અને હવે જે ફ્લક્સ છે તો તે હવે આને કહીએ આપણે ચુંબકીય ફ્લક્સ. જેમ ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ફ્લક્સ કીધું છે, તો અહીંયા હવે આપણે કહીએ ચુંબકીય ફ્લક્સ. તો હવે એ ચુંબકીય ફ્લક્સ માટે ની થોડી આપણે ચર્ચા કરવી છે. ચુંબકીય ફ્લક્સ માટે પણ આપણે ફાઈ કહીએ. હવે જ્યારે પણ ચુંબકીય ફ્લક્સ કહીએ તો હવે વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ માટેના સિમ્બોલ એક જ છે. તો ચુંબકીય ફ્લક્સ માટે પણ લખીએ તો હવે હંમેશા આપણે ફાઈ બી સ્વરૂપે લખીએ, અને જો વિદ્યુત ફ્લક્સ હોય તો આપણે ફાઈ ઈ સ્વરૂપે. જ્યારે બંને ફ્લક્સ હાજર હોય ત્યારે ફક્ત જો ચુંબકીય ફ્લક્સ જ હોય તો ફાઈ બી લખવાની જરૂર નથી, ફક્ત ફાઈ લખીએ તો પણ ચાલે. કેમ કે જે ફ્લક્સ હોય એને આપણે સામાન્ય ભાષામાં ફ્લક્સ અને જે ક્ષેત્ર હોય તેનું ફ્લક્સ કહી શકાય. એટલે જ પહેલા ચેપ્ટરની અંદર આપણે ક્યારે પણ એવો શબ્દ યુઝ કર્યો નથી કે વિદ્યુત ફ્લક્સ. બસ આપણે એવું કહીએ કે ફ્લક્સ તો ચાલે, પણ લખવાની અંદર આપણે ફાઈ ઈ, પણ બંને ફ્લક્સ હાજર હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ ફાઈ ઈ અને ચુંબકીય ફ્લક્સ ફાઈ બી. અને જે વિદ્યુત ફ્લક્સ માટે આપણે કહીએ છીએ બસ એવું જ અહીંયા આપણને મળશે તેનું સમીકરણ ચુંબકીય ફ્લક્સ માટે. તો ચુંબકીય ફ્લક્સ માટે કહી શકાય કે ફાઈ બી, ચુંબકીય ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ B dot A, એટલે કે B A cos theta. બંને માટેના સમીકરણ સરખા છે. વિદ્યુત ફ્લક્સમાં કહીએ છીએ E dot A, તો અહીંયા B dot A. B
B એ cos θ. આમ એવું કહી શકાય કે ચુંબકીય ફ્લક્સ પણ અદિશ રાશિ છે. ચલો હવે એનો એકમ જે આપણે કહીએ કે તેનો SI એકમ. તો ચુંબકીય ફ્લક્સનો SI એકમ વેબર, WB સિમ્બોલ છે, જેને કહી શકીએ આપણે વેબર, અથવા અહીંયાથી જો આપણે કહીએ તો ચુંબકીય ફ્લક્સનો એકમ છે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો વેબર અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પણ કહી શકાય. આને જો હજી આપણે આગળ કહેવું હોય તો ટેસ્લા એટલે ખબર છે આપણને ન્યૂટન પર એમ્પિયર મીટર. તો આ થશે મીટર સ્ક્વેર. એનો મતલબ ન્યૂટન મીટર પર એમ્પિયર. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ પણ કહી શકાય. આમ ચુંબકીય ફ્લક્સના ઘણા બધા એકમ છે, જેમાં SI એકમ કહીએ તો આ બે જ વેબર અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો કહી શકાય કે વેબર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. અને બીજા જો એના એકમો કહેવા હોય તો ન્યૂટન મીટર પર એમ્પિયર અથવા તો જૂલ પર એમ્પિયર. અને ડોટ ગુણાકાર છે એટલે જ આપણે કહીએ છીએ કે તે અદિશ રાશિ છે. તો જેમ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થશે. તો હેનરી અને ફેરેડેના જે પ્રયોગો છે એના પરિણામમાં આપણે કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એનાથી એક સ્ટેપ આગળ કહીએ આપણે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, એવું પણ આપણે કહી શકીએ. તો આમ એક સ્ટેપ આગળ વિચારીએ તો હવે એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર હવે આપણે કહીએ એક સ્ટેપ આગળ જઈએ છીએ. ફક્ત ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર નહીં, કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો ફ્લક્સમાં ફેરફાર થશે. તો હવે આપણે ફ્લક્સ પર જતા રહીએ. આમ એવું કહી શકાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અનિવાર્ય છે. એને જ આપણે બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે ચુંબકીય ફ્લક્સના ફેરફારને લીધે જ વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. એટલે હવે આપણે એવું કહી શકાય કે હેનરી અને ફેરેડેના પ્રયોગનું છેલ્લું આપણે તારણ કહીએ, અથવા તો ફેરેડે અને હેનરી એવું કહે છે કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અનિવાર્ય છે. ફ્લક્સમાં ફેરફાર થશે તો અને તો જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે, એટલે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. ચલો તો હવે ફ્લક્સમાં આપણે એક આ સમીકરણ કહીએ છીએ કે જ્યારે કોઈ પણ આપણે કહીએ કે ફ્લક્સ જે છે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. જો ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય, અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય, તો જુદી જુદી સપાટી સાથે જુદું જુદું ફ્લક્સ આવશે. અને તેનું કુલ ફ્લક્સ જો આપણે કહેવું હોય ત્યારે આપણે આ પ્રમાણે કહી શકીએ કે કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ માટેનો સિમ્બોલ આ રીતે. આ જે છે કોઈ પણ એક જ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. કુલ ફ્લક્સ માટે આપણે તેને ફાઈ કહીએ તો ઉપર નીચે લાઈન કરીએ તો કુલ ફ્લક્સ. તો કુલ ચુંબકીય ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ના ક્યારે તો કે જુદી જુદી સપાટી સાથે ચુંબકીય ક્ષેત્ર જો જુદું જુદું હોય ત્યારે આપણે કોઈ એક સૂક્ષ્મ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ, એવી જુદી જુદી સપાટી સાથે લઈએ અને એ ફ્લક્સનું આપણે સંકલન કરીએ તો કુલ ફ્લક્સ આપણને મળી શકે. તો આમ સંકલનમાં એવું કહી શકાય કે B ડોટ dA. તો સંકલનમાં B ડોટ dA તે થશે કુલ ચુંબકીય ફ્લક્સ. ઓકે, તો આ રીતે પણ આપણે કુલ ચુંબકીય ફ્લક્સ લઈ શકાય. અહીંયા આપણે કહીએ કે જે ફિક્સ હોય અચળ ચુંબકીય ક્ષેત્ર હોય, એના ક્ષેત્રફળ સાથે સંકળાયેલું હોય તો આ યુઝ કરીએ. જો ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય, અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે કે જુદી જુદી સપાટી સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય, તો કુલ ફ્લક્સ માટે આપણે આ સમીકરણનો ઉપયોગ
કરી શકીએ. ઓકે, હવે આગળ આપણે આનાથી આગળ આ ચુંબકીય ફ્લક્સના ફેરફારથી જે પ્રેરણની ઘટના છે તેના માટે ફેરાડેના પ્રયોગ છે. પછી વિદ્યુત પ્રવાહની જે આપણે દિશા લીધેલી છે, જે આપણે પર્ટિક્યુલરલી દિશા કહીએ છીએ વિદ્યુત પ્રવાહની દિશા, તો વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તેની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરીશું.